Hello, good morning, students. Let's continue with the unit number 2 and the chapter number 2, Article of Association. આપણે લોકો અત્યારે કંપની લોની અંદર યુનિટ 2 ઉપર છીએ. યુનિટ 2ની અંદર આપણે લોકો બીજા ચેપ્ટરની અંદર છીએ, આર્ટિકલ ઓફ એસોસિએશન, નિયમન પત્રક. ગઈકાલના લેક્ચરની અંદર આપણે જોઈ લીધું હતું ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના, કન્ટેન્ટ ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્રની અંદર કયા કયા નિયમોની યાદી છે એની વાત આપણે કરેલી હતી. સોરી. અને થર્ડ ટોપિક આપણે લોકોએ જોયું હતું, દેટ ઇઝ ધ અલ્ટરેશન ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન. નિયમન પત્રની અંદર ફેરફાર કરવાની વાત આપણે કરેલી હતી. ક્લિયર? આજે આપણે જોઈએ છીએ શોર્ટ નોટ, ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. હવે આની અંદર શું છે, આ શું કન્સેપ્ટ છે તે કે એવું કહેવામાં આવે છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ ધ આર્ટિકલ ઓફ એસોસિએશન આર અઝ્યુમ ટુ બી અ પબ્લિક ડોક્યુમેન્ટ. શું કહેવામાં આવે છે કે ભાઈ આવેદનપત્ર અને નિયમન પત્ર એ જાહેર પત્રક તરીકે, પબ્લિક ડોક્યુમેન્ટ એનો મતલબ છે જાહેર પત્રક તરીકે ગણવામાં આવે છે. સો અહીંયા એવું કહેવામાં આવે છે કે outsider dealing with the company is deemed to have a notice of the content of memorandum and article of association. અહીંયા કંપનીની જવાબદારી અને શેર હોલ્ડર્સની જવાબદારી ઓર અ થર્ડ પાર્ટી હુ આર ડીલિંગ વિથ ધ કંપની એની જવાબદારી અહીંયા ફિક્સ કરી દેવામાં આવી છે. એટલે કે કંપનીની જવાબદારી ફિક્સ કરી દીધી છે કંપનીઝ એક્ટ 1956 અને ઇન ધ સેમ વે થર્ડ પાર્ટી કે શેર હોલ્ડર્સ કોઈ પણ વ્યક્તિ કંપની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે તો એની પણ જવાબદારી ફિક્સ કરી દીધી છે. હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ કંપનીની શું જવાબદારી છે તો કે કંપની રિક્વાયર્ડ ટુ પ્રિપેર આર્ટિકલ ઓફ એસોસિએશન એન્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, required to mention the fair information, true information in memorandum and article, and required to disclose this particular document at registered office for a public inspection. શું કહેવામાં આવે છે કે ભાઈ આવેદનપત્ર અને નિયમન પત્ર એ જાહેર પત્રક તરીકે ખુલ્લા રાખવામાં આવે છે. કંપનીએ આવેદનપત્રક અને નિયમન પત્રકની અંદર તમામ પ્રકારની કંપનીની સાચી માહિતી દર્શાવવામાં આવે છે. ઇન શોર્ટ, કંપનીની સાચી માહિતી અને પૂરેપૂરી માહિતી આવેદનપત્રક અને નિયમન પત્રકમાં દર્શાવવામાં આવે છે. કંપનીનું એકવાર રજિસ્ટ્રેશન, કંપનીની એકવાર નોંધણી થઈ જાય ત્યાર પછી આ રજિસ્ટર્ડ ઓફિસ, જે મુખ્ય ઓફિસ છે એના પર ખુલ્લા રાખવામાં આવે છે એઝ અ પબ્લિક ડોક્યુમેન્ટ. હવે આઉટસાઇડર હુ આર ડીલિંગ વિથ ધ કંપની, એના માટે કંપનીઝ એક્ટ શું કહે છે તો કે ભાઈ આઉટસાઇડર હુ આર ડીલિંગ વિથ ધ કંપની રિક્વાયર્ડ ટુ રીડ ઓલ ધ ડોક્યુમેન્ટ એન્ડ અસર્ટેન ધ એક્ઝેક્ટ પાવર ઓફ ધ કંપની. અહીંયા શું કહે છે કે જે ત્રાહિત પાર્ટી છે કે શેર હોલ્ડર્સ છે એ લોકો જો કંપની સાથે કોઈ પણ વ્યવહાર કરે છે કે કંપની સાથે જોડાય છે તો આવા કેસની અંદર એ લોકોએ તમામ ડોક્યુમેન્ટ વાંચવાના છે. નોટ ઓનલી રિક્વાયર્ડ ટુ રીડ ઇટ thoroughly but required to not only required to read it but required to understand it thoroughly, required to analyze the provisions thoroughly. શું કહે છે, ખાલી વાંચવાના નથી પણ કંપની સાથે વ્યવહાર કરતા પહેલાં, કંપની સાથે ડીલિંગ કરતા પહેલાં ત્રાહિત પાર્ટીએ, શેર હોલ્ડરે બધા ડોક્યુમેન્ટ વાંચવાના છે, વ્યવસ્થિત રીતે એને સમજવાના છે અને પછી જ કંપની સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરવાનો છે. સો અહીંયા બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. કંપનીઝ એક્ટે શું કીધેલું છે, કંપનીની શું જવાબદારી છે કે ભાઈ કંપની રિક્વાયર્ડ ટુ પ્રિપેર અ ડોક્યુમેન્ટ એન્ડ રિક્વાયર્ડ ટુ ઇન્ક્લુડ ધ ફેર એન્ડ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન્સ રિલેટેડ ટુ ધ કંપની. And the outsiders who are dealing with the company required to read all the document carefully, then they are required to enter into a contract. અહીંયા એમ કીધું છે કે કંપનીએ બધા જ પત્રકો સાચા બનાવવાના છે, પૂરા બનાવવાના છે, એમાં કંપનીની પૂરી માહિતી લખવાની છે. એકવાર પત્રકો બની જાય, એની નોંધણી થઈ જાય પછી એ જાહેર પત્રક તરીકે અહીંયા જાહેર જનતા માટે ખુલ્લા રાખવાના છે.
જાહેર જનતાએ એ પત્રકો વાંચ્યા વગર કંપની સાથે કોઈ વ્યવહાર કરવાનો નથી. જો કંપની સાથે કોઈ પણ વ્યવહાર કરવો હોય તો ઇટ ઇઝ નાવ ધ રિસ્પોન્સિબિલિટી, પહેલી રિસ્પોન્સિબિલિટી શું છે કંપનીની, કે ટુ ડિસ્ક્લોઝ ધ ડોક્યુમેન્ટ, જાહેરમાં પત્રકોની જાહેરાત કરવી એ કંપનીની જવાબદારી છે. નાવ ધ રિસ્પોન્સિબિલિટી લાઇઝ વિથ ધ થર્ડ પાર્ટી એન્ડ ધ શેર હોલ્ડર્સ to refer the documents carefully then and then to enter into the contract with the company. હવે કોની જવાબદારી આવે છે? શેર ધારક કે ત્રાહિત પાર્ટી જેને કંપની સાથે વ્યવહાર કરવો છે એને બધા ડોક્યુમેન્ટ કેરફુલી રીડ કરવાના છે. અસર્ટેન ધ પાવર, એક્સ્ટ્રેક્ટ ઓફ ધ પાવર એટલે કે કેટલો કંપનીની કેટલી સત્તા છે, કંપની કઈ પ્રવૃત્તિ કરવા માટે સત્તાધીશ છે, કંપનીની કઈ વિગતો છે, બધું એને વાંચવું પડશે, સમજવું પડશે અને એને જાણવું પડશે, એનાલાઇઝ કરવું પડશે. ક્લિયર? જો before referring the document, if the shareholders or the third party enter into a contract and the later on if they sustain a loss, later on if the investor sustain a loss, company is not liable to compensate the same. compensate કરવું એટલે વળતર. અહીંયા એવું કહે છે કે કંપનીની જવાબદારી શું છે? પત્રકોમાં સાચી માહિતી લખવી અને પત્રકો ખુલ્લા મૂકી દેવા. હવે જાહેર જનતા, જે ઇન્વેસ્ટરો છે, જેને કંપની સાથે વ્યવહાર કરવો છે, એની હવે જવાબદારી છે કે કંપની સાથે વ્યવહાર કરતાં પહેલાં બધા જ પત્રકો વ્યવસ્થિત વાંચી લે અને ત્યાર પછી જો એને યોગ્ય લાગે તો જ એ કંપની સાથે વ્યવહાર કરે, નહીતર ન કરે. ક્લિયર? સો આ વસ્તુ એને કીધેલી છે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે લેટર ઓન ઇફ ધ ઇન્વેસ્ટર સસ્ટેન એની લોસ દેન ધ કંપની ઇઝ નોટ રિસ્પોન્સિબલ. જો કોઈ પત્રકો વાંચ્યા વગર રોકાણકારો રોકાણ કરે છે અને પછી જો રોકાણકારોને નુકસાન થાય તો એ નુકસાન ભરપાઈ કરવા માટે કંપની કોઈ જવાબદારી લેતી નથી, કંપની જવાબદાર નથી. એટલે જ તમને ખબર હોય તો મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમેન્ટમાં આવે છે, please refer the documents carefully before making the any kind of investment related decisions. ક્લિયર? કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું છે કંપની સાથે, કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો છે કંપની સાથે, તો પહેલાં તમારે કંપનીએ ડોક્યુમેન્ટ જે ડિસ્ક્લોઝ કરેલા છે વાંચી લો. તમને યોગ્ય લાગે તો તમે રોકાણનો નિર્ણય કરો. તમે રોકાણ કરી લીધા પછી કોઈ વિગત એવી ખબર પડે કે પછી એ રોકાણ છે એમાં નુકસાન થશે તો કંપની ભરપાઈ કરશે નહીં, કારણ કે કંપનીએ તો તમને પહેલાં જ માહિતી આપી દીધી હતી, તમે માહિતી વાંચ્યા વગર રોકાણ કરેલું છે. સો ઇટ્સ અ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. આવી એક નોટિસ બહાર પાડે છે કંપની કે ભાઈ બિફોર મેકિંગ ધ એની કાઇન્ડ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ વિથ ધ કંપની ઓર બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ એની કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ વિથ ધ કંપની, પ્લીઝ રિફર ધ ડોક્યુમેન્ટ્સ કેરફુલી ધેન ટેક ધ ડિસિઝન. કંપની એક એવી જાહેરાત કરે છે શેરધારકો માટે, ઇન્વેસ્ટરો માટે કે અમે અમારા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે, એમાં કંપનીને લગતી તમામ માહિતી દર્શાવી છે. હવે તમે રોકાણ કરતાં પહેલાં એકવાર ડોક્યુમેન્ટ વાંચી લેજો, પછી તમને માહિતી યોગ્ય લાગે, કંપની સાથે વ્યવહાર કરવો યોગ્ય લાગે તો તમે વ્યવહાર કરજો. પાછળથી કોઈ નુકસાન થશે તો એ વસ્તુ માટે કંપની ભરપાઈ કરવા માટે જવાબદાર નથી. ધીસ ઇઝ ઓલ અબાઉટ અ કંપનીઝ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. ક્લિયર? નાઉ સેકન્ડ શોર્ટ નામ છે ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ઇન્ડોર મેનેજમેન્ટ એનો મતલબ શું છે? આંતરિક સંચાલન. ડોક્ટ્રિનનો મતલબ છે સિદ્ધાંત. આંતરિક સંચાલનનો સિદ્ધાંત એની વાત કરવામાં આવે છે. કે ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. ઇન્ડોર મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ વિધિન ધ ફોર વોલ, ચાર દિવાલ વચ્ચેનું સંચાલન, આંતરિક સંચાલન. તો કે શું કહે છે? તો કે પર્સન ડીલિંગ વિથ ધ કંપની આર નોટ બાઉન્ડ ટુ ઇન્ક્વાયર વેધર ધ ઇન્ટરનલ પ્રોસિડિંગ વેર કરેક્ટલી ફોલોડ ઓર નોટ. જે વ્યક્તિઓ કંપની સાથે જોડાયેલા છે એમને ક્યારેય દરમિયાનગીરી કરવાની નથી કે કંપનીનું આંતરિક સંચાલન બરોબર ચાલે છે કે નહીં. અહીંયા શું કીધું છે કે શેર હોલ્ડર્સ, નો ડાઉટ ધે આર ધ ઓનર ઓફ ધી કંપની, they are not the actual owner but yes they enjoy the ownership right of the company. અહીંયા શું કીધું છે? શેર ધારકો એ કંપનીના માલિક નથી પણ માલિકીનો અધિકાર ભોગવે છે.
તેમ છતાં પણ શેરધારકોએ રોજબરોજનું સંચાલન કંપનીનું બરોબર ચાલે છે કે નહીં, કે કંપનીના રોજબરોજના સંચાલનમાં દરમિયાનગીરી કરવાની નથી. The power lies with the directors only. આંતરિક સંચાલનનો સત્તા, આંતરિક સંચાલનનો પાવર ફક્ત સંચાલકો પાસે જ છે. They need to presume that the company is carrying on all the process according to the provision of Companies Act and according to the rules and regulations which are laid down in the article and memorandum. અહીંયા 12મી વ્યક્તિએ એવું માની લેવાનું છે, પ્રિઝ્યુમ કરવું એટલે ટુ અઝ્યુમ ધ થિંગ્સ, એટલે માની લેવાનું છે કે કંપનીની આંતરિક સંચાલન કંપની ધારાની જોગવાઈ મુજબ જ ચાલે છે. આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન જ કંપનીનું સંચાલન ચાલે છે. They need not inquire whether the necessary meeting was conducted and held properly or whether the necessary resolution was passed properly. એ લોકોએ ક્યારેય એવું ઇન્ટરફિયરન્સ કરવાનું નથી કે મીટિંગ કન્ડક્ટ થઈ ગઈ, મીટિંગ જોગવાઈ અનુસાર જ કન્ડક્ટ થઈ છે, ખરડો પાસ થયો, ખરડાની નોંધણી કરાવી, એવું માની લેવાનું છે કે કંપનીના સંચાલકો કંપની ધારાના નિયમને આધીન, કંપની ધારાની જોગવાઈને આધીન અને આવેદનપત્ર અને નિયમનપત્રના જોગવાઈને આધીન જ કંપની ચલાવે છે. They do not have a right to say in the internal management. આંતરિક સંચાલનમાં એમને કોઈ અધિકાર બોલવાનો નથી કે કોઈ અધિકાર એને કોઈ નિર્ણય લેવાનો નથી. પાવર્સ લાઈઝ વિથ ધ ડિરેક્ટર્સ ઓનલી. જે કંપનીના સંચાલકો છે એમની પાસે જ આંતરિક સંચાલનનો પાવર છે. પણ યસ, whenever the director asks for the same, they can interfere. જ્યારે સંચાલકો એ લોકોની પાસેથી મંતવ્ય માંગે ત્યારે જ એ લોકો આમાં કંઈ બોલી શકશે, અધરવાઇઝ નહીં. They cannot inquire frequently whether the things are going as per the regulations and rules or not. એ લોકોએ ઘડીએ ઘડીએ એની અંદર દરમિયાનગીરી કરવા નથી, ઇન્ક્વાયરી પૂછપરછ કરવાની નથી કે આંતરિક સંચાલન કંપનીનું બરોબર ચાલે છે કે નહીં. બટ ઇફ the shareholders or the third party have any query in their mind કે ભાઈ company is not running as per the management, some management or operative act is going on in the company, they cannot directly interfere into the internal management of the company, but they require to consult the registrar for the same. Registrar and the central government proceed for the same. જ્યારે ક્યારેય પણ એવું લાગે કે કંપનીની અંદર આંતરિક સંચાલન બરોબર નથી ચાલતું, ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલે છે, આડાવડું સંચાલન ચાલે છે, નિયમ મુજબ સંચાલન નથી ચાલતું, સંચાલકો સંચાલકીય પ્રવૃત્તિ વ્યવસ્થિત નથી બજાવતા, આવું ક્યારેય પણ એમને લાગે તો એમને ડાયરેક્ટ કંપનીમાં ઇન્ક્વાયરી કરવાની નથી, પૂછપરછ કરવાનો એની પાસે કોઈ અધિકાર નથી. એ લોકોએ શું કરવું પડશે? જ્યારે ક્યારે એવું લાગે કે કંપનીનું આંતરિક સંચાલન કંપની ધારાની જોગવાઈ મુજબ નથી ચાલતું તો એ લોકોએ રજિસ્ટ્રારને કહેવાનું રહેશે. રજિસ્ટ્રાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોસીડ ફોર ધ સેમ. રજિસ્ટ્રાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એની પૂછપરછ કરી અને જે વાત હશે એ જાહેર કરશે. સો અહીંયા શું કહે છે કે shareholders and the third parties do not have a right to interfere into the internal management of the company as it is an indoor management. સંચાલકો શું કહે છે? શેરધારકો અને ત્રાહિત પાર્ટીએ કંપનીના આંતરિક સંચાલનમાં બોલવાનો કોઈ પણ અધિકાર નથી, એને પૂછપરછ કરવાનો કોઈ પણ અધિકાર નથી. એ લોકોએ માની લેવાનું છે કે કંપનીનું આંતરિક સંચાલન છે એ સંચાલકો વ્યવસ્થિત ચલાવે છે. આંતરિક સંચાલનના તમામ પ્રકારના નિર્ણયો લેવાનો અધિકાર ફક્ત સંચાલકીય ગણનો છે. શેર હોલ્ડર્સ કેન નોટ ઇન્ટરફિયર. ક્લિયર? So hereby we have completed with the chapter Article of Association. અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થયું. આર્ટિકલ ઓફ એસોસિએશન, નિયમન પત્ર. નિયમન પત્રની અંદર આપણે શું ભણ્યા? ઇન્ટ્રોડક્શન્સ, કન્ટેન્ટ ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન, અલ્ટરેશન પ્રોસિજર અને લાસ્ટ ટુ શોર્ટ નોટ. આપણે નિયમન પત્રના ચેપ્ટરની અંદર મિનિંગ ભણ્યા,
કન્ટેન્ટ એટલે નિયમોની યાદી કઈ કઈ નિયમન પત્રમાં હોય છે એ ભણ્યા, અને એની અંદર એની અલ્ટરેશન્સ એટલે કે નિયમન પત્રની અંદર ફેરફાર કરવું હોય તો કઈ કાયદાકીય જોગવાઈ અનુસરવાની રહેશે એની આપણે ચર્ચા કરી. અને ત્યાર પછી 2 શોર્ટ નોટ ભણી, ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ અને ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. આ 2 શોર્ટ નોટ ભણી. હજી આની અંદર એક બીજી શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ, ક્લિયર? આની અંદર હજી એક ત્રીજી શોર્ટ નોટ છે, ટેબલ એ. પણ ટેબલ એ તમે ઓલરેડી 11-12માં ભણી જ ગયા છો અને એ આપણે કન્ટેન્ટ ઓફ આર્ટિકલ જોયું એના જેવું જ છે. એટલે ટેબલ એની શોર્ટ નોટ તમારે જાતે હોમવર્કમાં કરવાની રહેશે, તમારે જાતે લખવાની રહેશે, પ્રિપેર કરવાની રહેશે. ધો ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી ઓન કોલેજ નંબર ઉપર મને કોલ કરજો. ટેબલ એની શોર્ટ નોટમાં તમને કોઈ ડાઉટ હોય તો. નહીંતર ટેબલ એની શોર્ટ નોટ તમારે તમારી જાતે પ્રિપેર કરવાની છે, લખવાની છે અને જાતે રીડ કરવાની છે. પછી એમાં કોઈ ડાઉટ હોય તો તમે મને કોલ કરજો. ક્લિયર? ચલો હવે આપણે યુનિટ 2નું જ ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્ર. ક્લિયર? હવે વિજ્ઞાપન પત્ર એની વાત આપણે કરીએ છીએ. તે કહે કે ભાઈ વિજ્ઞાપન પત્ર શું છે? તે કહે કે ભાઈ સૌથી પહેલાં કયા ડોક્યુમેન્ટ બનશે? આર્ટિકલ એન્ડ મેમોરેન્ડમ. સૌથી પહેલાં આવેદનપત્ર અને નિયમન પત્ર બનશે, ત્યાર પછી આવશે વિજ્ઞાપન પત્ર બનાવવાનો વારો. હવે વિજ્ઞાપન પત્ર શું બધાએ બનાવવાનું છે, ક્યારે બનાવવાનું છે, કોણે બનાવવાનું છે, એની બધી જ ચર્ચાઓ આ ચેપ્ટરની અંદર આપણે કરશું. શું કહે છે કે ભાઈ પહેલી વસ્તુ તો એ જ માઇન્ડમાં ક્લિયર કરી લ્યો કે એકચ્યુઅલી જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર 2 પ્રકારની કંપની હોય છે. આઈધર યુ કેન સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કંપની ઓર યુ કેન સ્ટાર્ટ વિથ ધ પબ્લિક કંપની. એટલી વસ્તુ યાદ રાખી લો, 2 પ્રકારની કંપની ચાલુ થઈ શકે છે. કાં તો ખાનગી કંપનીની શરૂઆત થઈ શકે છે, કાં તો જાહેર કંપનીની શરૂઆત થઈ શકે છે. પહેલી વસ્તુ, કોઈ પણ 2 પ્રકારની કંપની છે, એમાંથી કોઈ પણ પ્રકારની કંપનીની શરૂઆત કરી શકાય છે. યુ કેન સ્ટાર્ટ આઈધર વિથ ધ પ્રાઇવેટ કંપની ઓર અ પબ્લિક કંપની. તો પ્રાઇવેટ કંપનીમાં તમે ભૂલી જ જાઓ, no need to prepare the prospectus, no need to prepare the statement in lieu of prospectus. પ્રાઇવેટ કંપની એટલે કે ખાનગી કંપનીએ વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર બનાવવાની જરૂર નથી. એટલે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખી કે પ્રાઇવેટ કંપનીના કેસની અંદર નો નીડ ટુ પ્રિપેર પ્રોસ્પેક્ટસ. ખાનગી કંપનીએ વિજ્ઞાપન પત્ર બનાવવાનું નથી. એટલે હવે આપણે ખાલી આ ચેપ્ટરની અંદર કઈ કંપની ઉપર ફોકસ કરશું? પબ્લિક કંપની, જાહેર કંપની ઉપર જ. ક્લિયર? હવે પ્રાઇવેટ કંપની છે એની અંદર આપણે ડિફરન્સમાં જોઈ ગયા હતા કે પ્રાઇવેટ કંપની કેન નોટ જનરેટ ધ કેપિટલ ફ્રોમ ધ જનરલ પબ્લિક, કેન નોટ ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ફોર અ સબસ્ક્રિપ્શન. ખાનગી કંપનીની અંદર આપણે એ વસ્તુ જોઈ ગયા હતા કે ખાનગી કંપની જાહેર જનતા પાસેથી મૂડી ઊભી કરી શકશે નહીં, જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપી શકશે નહીં. એટલે ખાનગી કંપનીનું એક પણ વસ્તુ આપણે આમાં જોવાની જ નથી. આપણે ખાલી પબ્લિક કંપનીને જ જોવાની છે, કારણ કે ઓનલી એન્ડ ઓનલી ધ પબ્લિક કંપની કેન ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ફોર અ સબસ્ક્રિપ્શન, કેન જનરેટ ધ કેપિટલ ફ્રોમ ધ જનરલ પબ્લિક. ખાલી જાહેર કંપની છે એ જ કંપની જાહેર જનતા પાસેથી ભરણું મગાવશે. એટલે જ એને જાહેર કંપની કહેવામાં આવે છે કે જાહેર જનતા પાસેથી ભરણું મગાવે છે. એટલે ખાનગી કંપની એટલે જ ખાનગી કહેવામાં આવે છે, પ્રાઇવેટ કહેવામાં આવે છે કે જનતા પાસેથી ભરણું મંગાવી શકતી નથી, કે નોટ ઇન્વાઇટ ધ પબ્લિક સબસ્ક્રિપ્શન્સ. ક્લિયર? સો અહીંયા યાદ રાખવાનું કે હવે આપણે આ પ્રોસ્પેક્ટસના ચેપ્ટરમાં ખાલી કઈ કંપની વિશે ભણશું? પબ્લિક કંપનીનું જ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? હવે બીજી વસ્તુ યાદ રાખી લો, આ બધા બેઝિક કન્સેપ્ટ છે, ખાસ યાદ રાખજો. હવે બીજી વસ્તુ આની અંદર એ છે કે ભાઈ પબ્લિક કંપનીએ જાહેર જનતા પાસેથી જ મૂડી મગાવી, શેર બહાર પાડી જાહેર જનતા પાસેથી જ મૂડી મગાવી અને ધંધો કરવો એ કમ્પલસરી નથી.
પબ્લિક કંપની માટે તો કમ્પલસરી જ છે કે પોતાના આંતરિક સ્ત્રોતથી જ મૂડી ઊભી કરવાની છે, જાહેર જનતા પાસેથી નાણાં ઊભા કરી શકાશે નહીં. પણ પબ્લિક કંપની પાસે ઓપ્શન છે, જાહેર કંપની પાસે ઓપ્શન છે. જાહેર કંપનીએ આંતરિક સ્ત્રોતથી મૂડી ઊભી કરવી હોય તો પણ થઈ શકશે, અને શેર મૂડી બહાર પાડી અને જાહેર જનતા પાસેથી મૂડી ઊભી કરવી છે તો પણ એ કરી શકશે. Public company have an option. Public company can generate the money from the internal source and can generate the money from the external source. જાહેર જનતા પાસે ઓપ્શન છે, વિકલ્પ છે કે જો જાહેર જનતાને શેર મૂડી બહાર પાડી જાહેર જનતા પાસેથી ભરણું મગાવવું હશે તો મગાવી શકશે. મંગાવવાનું જ છે, શેર મૂડી બહાર પાડીને જ પૈસા ઊભા કરવા છે એવું કમ્પલસરી નથી, ઓપ્શનલ છે. ક્લિયર? આ બે વસ્તુ તમને ખાસ ક્લિયર થઈ ગઈ કે એકચ્યુઅલી કંપનીની અંદર બે પ્રકારની કંપની સ્ટાર્ટ થશે, પ્રાઇવેટ એન્ડ પબ્લિક. પ્રાઇવેટ કંપની છે કે નોટ જનરેટ ધ મની ફ્રોમ ધ જનરલ પબ્લિક, એટલે જ એને નથી તો વિજ્ઞાપન પત્ર બનાવવાનું, નથી તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર બનાવવાનું, એ કાંઈ લાગુ પડતું નથી પ્રાઇવેટ કંપની. પબ્લિક કંપનીમાં આવીએ તો પબ્લિક કંપની માટે કમ્પલસરી નથી કે શેર મૂડી બહાર પાડીને જ નાણાં ઊભા કરવા, આંતરિક સ્ત્રોતથી પણ મૂડી ઊભી કરી શકે છે. સો પબ્લિક કંપની પાસે બે ઓપ્શન છે. હવે યાદ રાખવાનું, if the public company wish to generate the capital from the internal sources, આંતરિક રીતના મૂડી ઊભી કરવી છે ખાનગી કંપનીએ, જાહેર કંપનીએ, તો એને વિજ્ઞાપન પત્ર બનાવવાની જરૂર નથી. પણ શું બનાવવું પડશે? વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર. ક્લિયર? જો જાહેર કંપની છે પણ જાહેર જનતા પાસેથી ભરણું મગાવવું નથી, આંતરિક સ્ત્રોતથી જ મૂડી ઊભી કરવી છે. Here a public company wish to generate the capital from internal source only. They don't want to go for a public subscription. No need to prepare the prospectus, but required to prepare the statement in lieu of prospectus. હવે જાહેર કંપનીને બાહ્ય સ્ત્રોતથી મૂડી ઊભી કરવી છે. અહીંયા જાહેર કંપનીએ જાહેર જનતા પાસેથી નાણાં ઊભા કરવા છે તો શું બનાવવું પડશે? વિજ્ઞાપન પત્ર. સો ઇન શોર્ટ યાદ રાખવાનું રહેશે કે ભાઈ કંપનીએ શેર મૂડી બહાર પાડી જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપવું છે તો કયા પત્ર થ્રુ આપી શકશે? વિજ્ઞાપન પત્ર, એટલે કે prospectus through. If the company wish to generate the capital from the general public, then the company required to issue the prospectus. Via issue of prospectus, company can invite the general public for subscriptions. Clear? આ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખી દેજો કે જાહેર કંપનીએ જાહેર જનતા પાસેથી નાણાં મંગાવવા છે શેર મૂડીના પેઠે, તો અહીંયા જાહેર જનતા પાસેથી ભરણું મગાવવું છે તો જાહેર જનતાને એને ભરણા માટે આમંત્રણ આપવું પડશે. અને એ આમંત્રણ કયા પત્રકથી આપવામાં આવશે? વિજ્ઞાપન પત્રકથી. ક્લિયર? આ વસ્તુ કન્સેપ્ટ ખાસ ક્લિયર કરી લો વિજ્ઞાપન પત્રનો. ક્લિયર? શું કહે છે? પ્રમોટર ઓફ ધ કંપની will have to take steps to raise the necessary capital for the company after having obtained the certificate of incorporation. ઇનકોર્પોરેશન એટલે કે સ્થાપનાનું સર્ટિફિકેટ મળે ત્યાર પછી જ કંપની છે એ ભરણા માટે આમંત્રણ આપી શકશે. એ પહેલાં આમંત્રણ આપી શકશે નહીં, કારણ કે કઈ કંપની હશે એ પહેલાં તો એ ખાનગી કંપની હશે એટલા માટે. ક્લિયર? સો પબ્લિક કંપની કેન ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ફોર અ સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન એટલે ભરણું, એને ઇન્વાઇટ એટલે કે આમંત્રણ, અને જનરલ પબ્લિક એટલે જાહેર જનતા. ઇન શેર્સ ઇન ધ સિક્યોરિટીઝ વાયા ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. વાયા ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ. ઇસ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ એટલે વિજ્ઞાપન પત્રની જાહેરાત દ્વારા જ, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી જ અહીંયા જાહેર કંપની જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપી શકશે. એ પહેલાં નહીં. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પહેલાં જાહેર જનતા પાસેથી ભરણું મગાવી શકાશે નહીં. If a company wish to generate a capital from the internal source, there no need to prepare, file and issue a prospectus. Prepare એટલે બનાવવાનું, file એટલે જમા કરાવવાનું, અને issue એટલે બહાર પાડવાનું.
જો અહીંયા કંપની જાહેર કંપની આંતરિક સ્ત્રોતથી પૈસા ઊભા કરવા માંગે છે તો આવા કેસની અંદર વિજ્ઞાપન પત્ર બનાવવાનું નથી, જમાઈ નથી કરવાનું ને બહાર પાડવાનું નથી. But rather need to prepare file and issue the statement in lieu of prospectus. પણ વિજ્ઞાપન પત્ર બનાવવાનું નથી, પણ એની જગ્યાએ શું બનાવવાનું છે? વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર. એટલી જ વસ્તુ યાદ રાખવાની. પબ્લિક કંપનીએ, પ્રાઇવેટે તો કાંઈ બનાવવાનું જ નથી. પબ્લિક કંપની આંતરિક સ્ત્રોતથી મૂડી ઊભી કરવા માગે છે તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર બનાવવાનું. જાહેર જનતાને આમંત્રણ આપવા માંગે છે ભરણા માટે તો વિજ્ઞાપન પત્ર બનાવવાનું રહેશે. Definition. Prospectus may be defined as an invitation to the public to subscribe to the company shares and debenture. વિજ્ઞાપન પત્ર શું છે? તો કે વિજ્ઞાપન પત્ર એ કંપની તરફથી આમંત્રણ આપતું એક પત્ર છે કે જેમાં આમંત્રણ આપવામાં આવે છે કે તમે આ પત્રક દ્વારા કંપનીના શેરમાં ભરણું ભરો. Prospectus means a document, એક એવું પત્રક છે which invites the deposit from the public or invite the offer from the public to buy the shares or debenture of the company. શેર ધારકો પાસેથી ઓફર લેવામાં આવે છે કે કંપનીના શેરમાં ભરણા માટે અમને શેર આપશો, એવી રીતના ભરવું છે, શેરમાં પૈસા રોકવા છે તો શેર આપશો એની વાત છે. ક્લિયર? Objective behind the preparation of this particular document. This is the most important document in case of public issue. જો જાહેર જનતાને શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી મૂડી ઊભી કરવાની હોય ત્યારે આ બહુ જ પાયાનું અને મહત્ત્વનું પત્રક છે. આ ડોક્યુમેન્ટ શું કામ બનાવવામાં છે? ટુ ઇન્ફોર્મ અબાઉટ ધ ફોર્મેશન ઓફ ન્યૂ કંપની. નવી કંપનીની સ્થાપના થઈ છે એ શેના દ્વારા જાણ કરવામાં આવે છે? જાહેર જનતાને આ પત્રક દ્વારા. ક્લિયર? ટુ સર્વ એઝ અ રિટન એવિડન્સ અબાઉટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ધ ઇશ્યુ. ટુ સર્વ એઝ અ રિટન એવિડન્સ. રિટન એવિડન્સ એટલે લેખિત પુરાવો. જે શેર મૂડી બહાર પાડવામાં આવે છે કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એ બહાર કઈ શરતોને આધીન પાડવામાં આવ્યા છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એટલે શરતો. કઈ શરતોને આધીન બહાર પાડવામાં આવ્યા છે એનો એક લેખિતમાં પુરાવો છે. ટુ ઇન્ડ્યુસ ધ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ ઇન શેર્સ એન્ડ સિક્યોરિટી. ટુ ઇન્ડ્યુસ કરવા એટલે લલચાવવા. વિજ્ઞાપન પત્રની તમામ માહિતીઓ એક લાલચ ઊભી કરે છે શેર ધારકોની અંદર કે કંપની આટલી સારી છે, કંપનીની બધી જ માહિતીઓ તો આપણી પાસે છે તો હવે આ કંપનીમાં રોકાણ કરવું નુકસાનકારક નથી. ઇટ ડિસ્ક્રાઇબ ધ નેચર, એક્સટેન્ડ ધ ફ્યુચર પ્રોસ્પેક્ટ ઓફ ધ કંપની. કંપની કેવી છે અને કંપની ફ્યુચરમાં કયા કયા વિકાસ સર કરવા માગે છે એની જાણકારી આ પત્રકની અંદર આપવામાં આવે છે. મેન્ટેન ધ ઓથેન્ટિક રેકોર્ડ. ઓથેન્ટિક રેકોર્ડ એટલે વિશ્વાસપાત્ર રેકોર્ડ છે એક. And here the directors are liable for the misstatement in the prospectus. આ સૌથી વધારે વિશ્વાસપાત્ર પત્રક કહેવામાં આવે છે. વિશ્વાસપાત્ર માહિતી ગણવામાં આવે છે. વિજ્ઞાપન પત્રની માહિતીને સૌથી વધારે વિશ્વાસપાત્ર માહિતી ગણવામાં આવે છે. કારણ કે વિજ્ઞાપન પત્રની અંદર જો ખોટી માહિતી હશે, અધૂરી માહિતી હશે, આડાવડી માહિતી હશે તો એના સંચાલકો છે they are punishable under the act. એ લોકો સજાને પાત્ર ઠેરાશે. એટલા માટે. ક્લિયર? એટલે જે કોઈ માહિતી વિજ્ઞાપન પત્રમાં આપી છે એ સાચી જ છે એમ લોકો માને છે. સો આજે આપણે અહીંયા સુધી કર્યું છે. પ્રોસ્પેક્ટસ જોઈ લીધું, ઇન્ટ્રોડક્શન્સ, એની ડેફિનેશન અને એનો ઓબ્જેક્ટિવ્સ. ક્લિયર? આવતીકાલના સેશન્સ એટલે કે નેક્સ્ટ સેશન્સથી આપણે ફર્ધર પ્રોસીડ કરશું પ્રોસ્પેક્ટસના ચેપ્ટરની અંદર. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરશું કન્ટેન્ટ ઓફ પ્રોસ્પેક્ટસ. વિજ્ઞાપન પત્રની અંદર સમાવેશ થતી માહિતીની યાદી. ક્લિયર? સો ઇઝ ધેર એની ડાઉટ વિથ ધ થિંગ્સ? જો ડાઉટ હોય તો નોટ ડાઉન કરતા જાજો. આપણે લેટર ઓન વી વિલ અરેન્જ અ ક્વેરી ઇન્ટરેક્ટિવ સેશન્સ એટલે ત્યારે આપણે જોઈ લેશું. ક્લિયર? સો આજે આપણે કમ્પ્લીટ કર્યું 2 શોર્ટ નોટ
ડોક્ટ્રિન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ, ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ, એ કમ્પ્લીટ કર્યું. ટેબલ એ તમારે હોમવર્કમાં કરવાનું છે. અને ત્યાર પછી આપણે યુનિટ 2નું જ નવું ચેપ્ટર ચાલુ કર્યું, લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 3, અને એનું ટાઇટલ છે પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્ર. એનો કન્સેપ્ટ જોઈ લીધો, આખો ઇન્ટ્રોડક્શન્સ જોઈ લીધું, અને વિજ્ઞાપન પત્ર શું કામ બહાર પાડવામાં આવે છે એનો એક હેતુ, ઓબ્જેક્ટ ઓફ પ્રોસ્પેક્ટસ, એ કમ્પ્લીટ કર્યું. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.